આપણે સ્વાધ્યાય 7.7 એક્ઝામ્પલ જોઈએ। એમાં પ્રથમ એક્ઝામ્પલ જે છે તે આપેલો છે આપણને રૂટ 4x - x² dx। હવે આ જે એક્ઝામ્પલ જે છે તે આ ટાઈપનો એક્ઝામ્પલ છે, એટલે કે રૂટ a² - x² dx। તો આ ટાઈપનો એક્ઝામ્પલ હોય ત્યારે આપણું ફોર્મ્યુલા થતું હતું આ રીતનું, x/2 રૂટ a² - x² प्लस a²/2 इंटू साइन इनवर्स x/a प्लस c। तो अहींया આપણે આ જે ફોર્મ્યુલા આપેલું છે, આપણને આ જે રકમ આપેલી છે એને આપણે આ રીતે લખી શકીએ 2² - x² dx। તો અહીંયા એની જગ્યાએ કેટલા લખીશું? આપણે 2 લખીશું। તો અહીંયા લખાશે x/2 इंटू અહીંયા લખાશે 2² - x² प्लस एनी जगह लखीए 2² / 2 साइन इनवर्स x बाय एनी जगह लखाशे 2 प्लस c। तो आ शू थशे आपणो जवाब? अहींया 2² एटले 4 थशे, 4 અને 2 कट, तो अहींया केटला वधशे? 2 वधशे। तो आपणे वधीए एक्जाम्पल नंबर 2 तरफ आगळ। आपणने एक्जाम्पल नंबर बी आपेलो छे 1 - 4x² dx, बराबर। तो આપણે એક કામ કરીએ, અહીંયા 4 મલ્ટીપ્લિકેશનની અંદર x સાથે છે, તો હું આની અંદરથી 4 કોમન કાઢી લઉં। 4 કોમન ન કાઢું તો પણ ચાલે, તો મારે આને 2x સાથે મલ્ટીપ્લિકેશનમાં છે એ રીતે એક્ઝામ્પલ કરવો પડે। બંને એક જ મેથડ થશે। તો હું અહીંયા 4 કોમન કાઢી લઉં છું। તો 4 કોમન કાઢી લઈશ તો અહીંયા વધશે 1/4 - x² dx। તો 4 કોમન નીકળશે તો અહીંયા કેટલા આવશે? 12। રૂટમાંથી 12 નીકળશે તો 12 2 વધશે। તો 2 इंटू रूट અહીંયા 1/4 ने हूँ आ रीते लखीश 1/2 एनो होल स्क्वेर माइनस x², बराबर। तो आ कोना जेवुं फॉर्म्युला है? तो आ जो फॉर्म्युला है रूट a² - x² टाइपनु फॉर्म्युला है, एटले के एज इट इज जे आपणे उपर जोयेलुं हतुं ए ज फॉर्म्युला अहींया लागू पड़े छे। तो अहींया फॉर्म्युला अप्लाय करी दईए। तो अहींया एनी जग्याए लखाशे 1/2 અને x ની જગ્યાએ લખાશે x। તો આપણું ફોર્મ્યુલા થશે x ની જગ્યાએ લખાશે x/2 ઇન્ટુ રૂટની અંદર લખાશે 1/2 એનો હોલ સ્ક્વેર માઇનસ x નો સ્ક્વેર પ્લસ a² એ તરીકે કેટલા છે અહીંયા? તો 1/2, તો 1/2 એનો હોલ સ્ક્વેર બાય 1/2 અને અહીંયા લખાશે સાઇન ઇનવર્સ x/2। તો x તરીકે x લખાશે અને x/a तो a तरीके लखाशे 1/2 प्लस c। तो आ शू थशे? आपणो जवाब थशे। अने आपणे ब्रेकेट ओपन करी नाखीए तो अहींया वधशे 2 इंटू x/2 इंटू रूट 1/4 माइनस x² प्लस 1/8 इंटू साइन इनवर्स अहींया लखाशे 2x प्लस c। तो आ शू थशे? आपणो जवाब थशे। આપણે એક્ઝામ્પલ 3 તરફ જઈએ। તો એક્ઝામ્પલ 3માં આપણને આપેલું છે x² + 4x + 6 એ પણ રૂટમાં। તો આપણે વિચારેલું કે આ ટાઈપનો એક્ઝામ્પલ હોય કે ax² + bx + c and dx। તો આ ટાઈપના એક્ઝામ્પલને આપણે પરફેક્ટ સ્ક્વેરની અંદર કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીશું। પરફેક્ટ સ્ક્વેર એટલે કે પૂર્ણ વર્ગની અંદર કન્વર્ટ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું। તો પરફેક્ટ સ્ક્વેરની અંદર કન્વર્ટ કરવા માટે મારે અહીંયા x² આપેલા છે, તો હું આને 4x જે છે એને હું આ રીતે લખી શકું 2 × 2 × x। તો આ રીતે થશે। તો અહીંયા x જે આપેલો છે તો એનો સ્ક્વેર ઓલરેડી અહીંયા છે જ, બરાબર। તો મારે શું બનાવવું પડશે? તો આ 2 નો હોલ સ્ક્વેર બનાવવો પડશે। तो 2 નો હોલ સ્ક્વેર એક વખત એડ કરું છું અને એક વખત હું માઇનસ કરું છું, અને ઓલરેડી +6 તો અહીંયા છે જ, તો અહીંયા હું +6 લખું છું। તો અહીંયા શું લખાશે? dx। તો અહીંયા ફોર્મ્યુલા બનશે રૂટની અંદર x + 2 એનો હોલ સ્ક્વેર, તો અહીંયા લખાશે -4 + 6 એટલે આ થશે +2 dx। તો +2 dx ને હું આ રીતે લખી શકું x + 2 एनो होल स्क्वेर प्लस √2 नो होल स्क्वेर इंटू
dx બરાબર. તો આ જે છે તે ફોર્મ્યુલા બની ગયું √x² + a² dxનું બરાબર. આ ટાઈપનું ફોર્મ્યુલા બની ગયું. તો આ ટાઈપનું ફોર્મ્યુલા હોય તો આપણો જવાબ શું આવતો હતો? તો x/2 * √x² + a² + a²/2 log mod x plus √x² + a² + c. તો આ જવાબ આવતો હતો. તો અહીંયા x ની જગ્યાએ આપણી પાસે કેટલા પડેલા છે? તો x+2 પડેલા છે. તો અહીંયા કેટલા લખી નાખીએ આપણે? x+2/2 રૂટની અંદર શું લખાશે? તો x+2 એનો હોલ સ્ક્વેર પ્લસ એની જગ્યાએ લખાશે √2 પ્લસ a². તો a² ની જગ્યાએ કેટલા લખાશે? √2 સ્ક્વેર. તો કેટલા વધશે અહીંયા? 2 તો અહીંયા વધશે log mod x. x તરીકે લખાશે x+2 પ્લસ રૂટની અંદર લખાશે x+2 એનો હોલ સ્ક્વેર પ્લસ √2 પ્લસ c. તો આ શું થશે આપણો જવાબ? અહીંયા 2 અને 2 કટ થઈ જશે એટલે અહીંયા વધશે 1. એક્ઝામ્પલ નંબર 4 તરફ આગળ વધીએ. તો અહીંયા આપણને આપેલું છે રૂટની અંદર x² + 4x + 1. તો આપણે આ એક્ઝામ્પલને શેમાં કન્વર્ટ કરવો પડશે? પરફેક્ટ સ્ક્વેરમાં કન્વર્ટ કરવો પડશે. તો પરફેક્ટ સ્ક્વેરની અંદર કન્વર્ટ કરવા માટે આને હું x² લખીશ. આના 4ના 2 પાર્ટ પાડી દઉં છું, 2 × 2 × x. તો પરફેક્ટ સ્ક્વેર બનાવવા માટે મારા મધ્યમ પદની અંદર 2ની જરૂરિયાત હોય. તો 2 તો અહીંયા ઓલરેડી મને મળી ગયા. અહીંયા x છે તો અહીંયા x નો x² હોય. તો અહીંયા 2 છે તો મારે અહીંયા શું કરવું પડશે? 2નો હોલ સ્ક્વેર બનાવવો પડશે. તો 2નો હોલ સ્ક્વેર એક વખત એડ કરું છું અને એક વખત હું માઇનસ કરું છું. અને અહીંયા +1 તો ઓલરેડી છે જ બરાબર. અહીંયા શું લખાશે? dx. તો આ જે છે તે પરફેક્ટ સ્ક્વેર બની ગયું. તો હું ત્યાં લખીશ x+2 એનો હોલ સ્ક્વેર. અહીંયા બનશે -4 + 1 એટલે કે અહીંયા થશે -3 dx. હવે -3 જે છે એને હું આ રીતે લખી શકું √3 એનો હોલ સ્ક્વેર. તો આ જે છે તે આ ટાઈપનું બની જશે. x ની જગ્યાએ x² - a² dx. તો આ ટાઈપનું કોઈ પણ આપેલું હોય તો આપણું ફોર્મ્યુલા થશે x/2 * રૂટની અંદર x² - a² a²/2 log mod x plus √x² - a² + c. તો આ ટાઈપનું કોઈ પણ ફંક્શન હોય તો આપણું ફોર્મ્યુલા શું થાય? આ થાય. તો અહીંયા x ની જગ્યાએ શું આપેલું છે? અહીંયા x+2 આપેલું છે. તો અહીંયા જે જગ્યાએ x છે એ જગ્યાએ શું ચેન્જીસ કરી નાખીએ આપણે? x+2. તો અહીંયા લખાશે x+2/2. અહીંયા લખાશે x+2 એનો હોલ સ્ક્વેર અને એની જગ્યાએ લખાશે -√3 એનો હોલ સ્ક્વેર. અહીંયા લખાશે -a². a² એટલે લખાશે √3 એનો હોલ સ્ક્વેર /2 * log mod. અહીંયા લખાશે x. x ની જગ્યાએ લખાશે x+2 પ્લસ રૂટ x ની જગ્યાએ લખાશે x+2 એનો હોલ સ્ક્વેર -√3 એનો હોલ સ્ક્વેર પ્લસ c. હવે ઘણી વખત જવાબની અંદર તમને આની જગ્યાએ x² + 4x + 1 પણ આપેલું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. આપણે આ જે વસ્તુ જે છે x+2 એનો હોલ સ્ક્વેર -√3 એનો હોલ સ્ક્વેર એ શેમાંથી બનાવેલું છે? આમાંથી જ બનાવેલું છે, x² + 4x + 1 માંથી. તો લાસ્ટની અંદર આપણે આની જગ્યાએ x² + 4x + 1 પણ મૂકી શકીએ. તો આ શું થશે? આપણો જવાબ થશે. એક્ઝામ્પલ નંબર 5 તરફ આગળ વધીએ. તો અહીંયા આપણને આપેલું છે રૂટની અંદર 1 - 4x - x². તો આને પણ આપણે ફોર્મ્યુલામાં કન્વર્ટ કરવું પડશે. તો એમાં કન્વર્ટ કરવા માટે પરફેક્ટ સ્ક્વેરમાં કન્વર્ટ કરવું પડશે. તો પરફેક્ટ સ્ક્વેરમાં કન્વર્ટ કરવા માટે આને હું થોડા ટાઈમ માટે બહાર લઈ લઉં છું. તો અહીંયા શું છે? 1 - 4x - x². તો હું આમાંથી માઇનસ કોમન કાઢી નાખું છું. તો અહીંયા વધશે x² + 4x - 1 આ રીતનું વધશે. હવે આને હું આ રીતે લખી શકું -x² પ્લસ 4x ના 2 પાર્ટ પાડી દઉં છું, 2 × 2 × x બરાબર, પ્લસ અહીંયા 2નો સ્ક્વેર. હવે x નો x² અહીંયા ઓલરેડી બની ગયો છે
મધ્યમ પદની અંદર 2ની જરૂરિયાત પડે એ પણ બની ગયા છે. તો મારે શું બનાવવું પડશે? 2નો હોલ સ્ક્વેર બનાવવો પડશે. તો 2નો હોલ સ્ક્વેર એક વખત એડ કરું છું અને એક વખત માઇનસ કરું છું. અંદર ઓલરેડી -1 હતા જ, બરાબર. તો અહીંયા બનશે માઇનસની અંદર આ બનશે x+2 એનો હોલ સ્ક્વેર. અહીંયા થશે -4 -1 એટલે અહીંયા થશે -5. આ માઇનસ અંદર અપ્લાય કરી દઈએ તો અહીંયા બનશે 5 - x+2 એનો હોલ સ્ક્વેર, બરાબર. તો આપણે શું કરીએ? તો અહીંયા 1 - 4x - x² જગ્યાએ પાછું એઝ ઇટ ઇઝ આ વેલ્યુ મૂકી દઈએ. તો અહીંયા શું લખાશે? 5 - x+2 એનો હોલ સ્ક્વેર dx. આ રીતનું લખી શકાશે. હવે 5ને હું √5 લખી શકું. તો √5 એનો હોલ સ્ક્વેર -x+2 એનો હોલ સ્ક્વેર dx આ રીતે લખાશે. તો આ જે છે તે ફોર્મ્યુલા બની ગયું. રૂટ આ કોન્સ્ટન્ટ છે એટલે કે a² - x² dx આ ટાઈપનું ફોર્મ્યુલા બની ગયું. તો આ ટાઈપનું ફોર્મ્યુલા હોય તો આપણો જવાબ શું આવે? તો આપણને ખ્યાલ છે કે આ ટાઈપનું ફોર્મ્યુલા હોય તો આપણો જવાબ આવશે x/2 √a² - x² પ્લસ a²/2 x પાછળ છે તો sin ઇન્વર્સ x/a પ્લસ c. આ આપણો જવાબ થાય. તો અહીંયા એની જગ્યાએ શું આપેલું છે આપણને? તો અચળની જગ્યાએ આપેલું છે આપણને √5 અને એક્સની જગ્યાએ આપેલું છે આપણને x+2. તો એક્સની જગ્યાએ x+2 મૂકી દઈએ તો અહીંયા લખાશે x+2/2 રૂટની અંદર લખાશે એનો સ્ક્વેર એટલે કે √5 એનો હોલ સ્ક્વેર -x. x એટલે લખાશે x+2 એનો હોલ સ્ક્વેર પ્લસ a² તરીકે કેટલા છે અહીંયા? તો √5 એનો હોલ સ્ક્વેર /2 sin ઇન્વર્સ x તરીકે લખી નાખીએ આપણે x+2 અને a તરીકે લખીએ આપણે √5 પ્લસ c. તો આ શું થશે આપણો જવાબ? લાસ્ટની અંદર પણ આપણે આની જગ્યાએ પાછી આપણી જે વેલ્યુ જેમાંથી કન્વર્ટ કરેલી હતી એ પણ મૂકી શકીએ. તો અહીંયા બનશે x+2/2 √1 - 4x - x² પ્લસ √5નો સ્ક્વેર એટલે અહીંયા વધશે 5/2 અહીંયા લખાશે sin ઇન્વર્સ x+2/√5 પ્લસ c. તો આ શું થશે? આપણો જવાબ થશે. એક્ઝામ્પલ નંબર 6 તરફ જઈએ તો અહીંયા આપણને આપેલું છે રૂટની અંદર x² પ્લસ 4x - 5 dx. તો આપણે જોયેલું કે આ ટાઈપનું એક્ઝામ્પલ હોય તો આપણે એને પરફેક્ટ સ્ક્વેરની અંદર કન્વર્ટ કરવાનો છે. તો પરફેક્ટ સ્ક્વેરની અંદર કન્વર્ટ કરવા માટે આપણે અહીંયા xનો x² લખી નાખીએ એઝ ઇટ ઇઝ. હવે આ જે 4x છે એના હું 2 પાર્ટ પાડી દઉં છું. 4ના 2 × x. હવે આપણને એટલી વસ્તુનો ખ્યાલ આવી ગયો કે આ જે x આપેલો છે એનો હોલ સ્ક્વેર અહીંયા બનેલો જ છે. તો આ 2 મધ્યમ પદની અંદર હોવા જોઈએ તો એ 2 છે જ તે. તો મારે અહીંયા શું કરવું પડશે? 2નો હોલ સ્ક્વેર બનાવવો પડશે. તો 2નો હોલ સ્ક્વેર એક વખત એડ કરું છું અને એક વખત હું શું કરું છું? માઇનસ કરું છું, બરાબર. તો શું બની ગયું? મારું અંતિમ પદ બની ગયું. -5 ઓલરેડી મારી પાસે પડેલા જ હતા તો -5 and dx. તો આ બની ગયું મારું ફોર્મ્યુલા. પરફેક્ટ સ્ક્વેર બની ગયું. તો અહીંયા લખાશે રૂટની અંદર x+2 એનો હોલ સ્ક્વેર અને અહીંયા બનશે -4 and -5 એટલે કે -9 dx. તો આ જે છે તે આ ટાઈપનું ફોર્મ્યુલા બની ગયું. રૂટ x+2 એનો હોલ સ્ક્વેર -3² dx એટલે કે આ ટાઈપનો એક્ઝામ્પલ હોય તો આ ફોર્મ્યુલા લાગે x² - a² dx, બરાબર. તો આનું ફોર્મ્યુલા શું છે? તો આનું ફોર્મ્યુલા છે x/2 × x² - a² - log mod x plus √x² - a² પ્લસ c, બરાબર. આ ફોર્મ્યુલા લાગશે. તો હવે આ જ ફોર્મ્યુલાની અંદર એક્સની જગ્યાએ કેટલા લખી નાખીશું આપણે? તો x+2 લખી નાખીએ. તો એક્સની જગ્યાએ લખી નાખીએ આપણે x+2 અને એની જગ્યાએ કેટલા લખાશે? તો એની જગ્યાએ 3 લખાશે. તો
तो अँ x+2/2 अँ लखाशे x+2 एनो होल स्क्वेर -3 एनो होल स्क्वेर ने अँ एनी जगह लखी नाखीए 3 तो अँ लखाशे 3/2 इंटू अँ बनशे log mod x प्लस रूट एक्स की जगह लखाशे x+2 तो अँ बनशे x+2 अँ लखाशे x+2 एनो होल स्क्वेर -a तरीके के लखाशे 3 नो होल स्क्वेर प्लस c। तो आ शुं थशे आपणो जवाब। आने आपणे आनी जग्याए पण आपणे जेमांथी कन्वर्ट करेलो होय तो ए पण आपणे वेल्यू राखी शकीए। तो आपणो जवाब बनशे x+2/2 इंटू रूटनी अंदर लखाशे x² प्लस 4x - 5 प्लस log mod x+2 प्लस रूटनी अंदर लखाशे x² प्लस 4x - 5 प्लस c। तो आ शुं थशे आपणो जवाब थशे। एग्जाम्पल नंबर 7 तरफ जईए तो अहींया आपणने आपेलू है रूटनी अंदर 1 + 3x - x² dx। तो आपणे जोयेलू कि आ टाइपनो एक्जाम्पल होय तो आपणे शुं करवुं पड़शे तो परफेक्ट स्क्वेरनी अंदर आने कन्वर्ट करवो पड़शे। तो परफेक्ट स्क्वेर में कन्वर्ट करवा माटे अहींया माइनस पाछळ होवाथी आने हूँ बहार लईने परफेक्ट स्क्वेर में कन्वर्ट करूँ छूँ। तो अहींया लखाशे 1 + 3x - x²। तो अहींयाथी हूँ माइनस कॉमन काढी नाखूँ तो अहींया वधशे x² - 3x - 1। हवे मिड टर्म एटले कि मध्यम पदनी अंदर मारे बेनी जरूरियात होय। अहींया जे x आपेलो छे एनो होल स्क्वेर ऑलरेडी अहींया बनेलो ज छे। तो हूँ अहींया मध्यम पदनी अंदर 2 बनाववा माटे 2 2 वडे उपर नीचे मल्टीप्लाय करूँ छूँ। तो अहींया शुं बनशे 3/2 इंटू x बराबर। हवे आ x नो x² ऑलरेडी अहींया बनी ज गयो छे तो मारे अहींया लास्ट में शुं बनाववुं पड़शे तो अंतिम पद माटे मारे 3/2 नो एनो होल स्क्वेर बनाववुं पड़शे। तो 3/2 नो होल स्क्वेर एक वखत एड करूँ छूँ अने एक वखत माइनस करूँ छूँ। तो अहींया माइनस एंड -1 बराबर। तो अहींया लखाशे माइनस आ परफेक्ट स्क्वेर बनी गयो। तो परफेक्ट स्क्वेर बनी गयो तो अहींया लखाशे x - 3/2 एनो होल स्क्वेर आ थशे -9/4 -1। आ जे 4 जे छे ते अहींया मल्टीप्लाय थशे तो अहींया बनशे x - 3/2 एनो होल स्क्वेर -9 - 4 एटले के -13/4 बनशे। हवे आ माइनस अंदर अप्लाय करी दईए तो आ थई जशे प्लस 13/4 एंड आ थई जशे माइनस। तो माइनस x - 3/2 एनो होल स्क्वेर। तो आपणे शुं करीए आनी जग्याए एज इट इज किंमत कई मूकी दईए तो कन्वर्ट करेली किंमत मूकी दईए। तो अहींया कन्वर्ट करेली किंमत मूकीशुं तो अहींया लखाशे रूटनी अंदर 13/4 माइनस x - 3/2 एनो होल स्क्वेर dx बराबर। हवे आ जे फॉर्म बनेलू है ए फॉर्म ने हूँ आ रीते लखी शकूँ √13/2 एनो होल स्क्वेर माइनस x - 3/2 एनो होल स्क्वेर dx बराबर। तो आ कई टाइपનું થઈ ગયું तो आ जे થઈ ગયું છે તે એ રીતનું થઈ ગયું છે a² - x² dx બરાબર। तो आ टाइपનું ફોર્મ હોય તો આપણો જવાબ શું આવે તો આ टाइपનું ફોર્મ હોય તો આપણો જવાબ આવે x/2 इंटू √a² - x² प्लस a²/2 इंटू साइन इनवर्स x/a प्लस c। આપણે શું કરીએ જે જગ્યાએ x આપેલો છે એ જગ્યાએ આપણી પાસે શું પડેલું છે x - 3/2 અને જે જગ્યાએ a છે એની જગ્યાએ શું પડેલું છે √30/2 તો એની જગ્યાએ વેલ્યુ મૂકી દઈએ તો x ની જગ્યાએ લખીશું x - 3/2 इंटू रूट एनी जग्याए लखाशे √30/2 एनो होल स्क्वेर माइनस अहींया लखाशे x - 3/2 एनो होल स्क्वेर प्लस a² एटले लखाशे √30/2 एनो होल स्क्वेर / 2 इंटू साइन इनवर्स x तरीके लखाशे x - 3/2 અને a तरीके लखाशे √30/2 प्लस c बराबर। आ एक्जाम्पल ने आगळ सोल्व पण करी शकीए कि अहींया √30 एनो होल स्क्वेर करीए तो अहींया 30 वधशे 2 नो होल स्क्वेर करीए तो 4 वधशे तो 4 × 2 = 8
तो अहींया कन्वर्ट थईने आगळ बनशे 30/8 बराबर। अहींया पण क्रॉस मल्टीप्लाय करीने आगळ एक्जाम्पल करी शकीए। अहींया आपणे क्रॉस मल्टीप्लाय करीशुं तो अहींया बनशे ऊपर मल्टीप्लाय थशे तो 2x - 3 અને એ 2 નીચે મલ્ટીપ્લાય થશે તો અહીંયા જે છે તે સ્ટેપ બનશે 2x - 3/4। એ જ રીતે અહીંયા 2 મલ્ટીપ્લાય કરીએ તો 2x - 3/√30। તો આ શું થશે આપણો એક્ઝામ્પલ થશે। આપણે એક્ઝામ્પલ 8 તરફ વધીએ તો અહીંયા આપણને આપેલું છે રૂટની અંદર x² + 3x dx। આપણે વિચારેલું કે રૂટની અંદર ax² એટલે કે રૂટની અંદર ax² + bx + c dx આ ટાઈપના એક્ઝામ્પલ હોય તો આપણે એને શેમાં કન્વર્ટ કરીશું? પરફેક્ટ સ્ક્વેરની અંદર કન્વર્ટ કરીશું। તો પરફેક્ટ સ્ક્વેરની અંદર કન્વર્ટ કરવા માટે મારે શું બનાવવું પડશે? મધ્યમ પદ બનાવવું પડશે। તો અહીંયા 3x છે તો xનો હોલ સ્ક્વેર અહીંયા બનેલો જ છે ઓલરેડી। તો મારે મધ્યમ પદની અંદર કેટલાની જરૂરિયાત હોય? 2ની જરૂરિયાત હોય। તો મારે શું કરવું પડશે? तो 2 वडे ऊपर नीचे मल्टीप्लाय करवू पड़शे। तो अहींया शुं बनशे? 3/2 बनशे। अहींया x नो x² ऑलरेडी बनेलो ज छे तो मारे शुं करवू पड़शे? अंतिम पद बनाववा माटे 3/2 नो होल स्क्वेर बनावવો પડશે लास्टमां, त्यारे आ शुं बनशे? परफेक्ट स्क्वेर बनशे। तो आ शुं बनी गयुं? परफेक्ट स्क्वेर बनी गयुं। तो 3/2 नो होल स्क्वेर 12 थी एड करेलो हतो तो एने मारे शुं करवू पड़शे? माइनस करवो पड़शे। तो अहींया 3/2 नो होल स्क्वेर शुं करीशुं? आपणे माइनस करीशुं। तो अहींया बनशे x + 3/2 एनो होल स्क्वेर माइनस 3/2 एनो होल स्क्वेर dx। तो आ जे छे ते फॉर्म बनी गयुं x² - a² dx टाइपनुं फॉर्म बनी गयुं। तो आ टाइपनुं फॉर्म होय तो आपणो जवाब शुं आवतो हतो? तो आ टाइपनुं फॉर्म होय तो आपणो जवाब आवे x/2 * रूटनी अंदर x² - a² + a²/2 * log mod x प्लस रूटनी अंदर x² - a² + c आ आपणो जवाब आवे। तो अहींया x ની જગ્યાએ મારી પાસે કેટલા પડેલા છે? x + 3/2 અને એની જગ્યાએ કેટલા પડેલા છે? 3/2। તો બધાની વેલ્યુ મૂકી દઈએ આપણે। તો x ની જગ્યાએ મૂકીશું આપણે x + 3/2/2 * રૂટની અંદર x ની જગ્યાએ લખાશે x + 3/2 એનો હોલ સ્ક્વેર અને એની જગ્યાએ લખાશે 3/2 એનો હોલ સ્ક્વેર પ્લસ અહીંયા માઇનસ આવશે બરાબર। તો અહીંયા a² જગ્યાએ કેટલા લખી નાખીશું આપણે? તો a² ની જગ્યાએ લખાશે 3/2 એનો હોલ સ્ક્વેર અને /2 તો ઓલરેડી આવે જ તે। તો અહીંયા શું લખાશે? log mod x ની જગ્યાએ લખાશે x + 3/2 પ્લસ રૂટ અહીંયા x ની જગ્યાએ લખાશે x + 3/2 એનો હોલ સ્ક્વેર માઇનસ a² એટલે લખાશે 3/2 એનો હોલ સ્ક્વેર પ્લસ c। હવે આપણે શું કરીએ? આ જે સ્ટેપ જેમાંથી બનાવ્યું હતું એ સ્ટેપ પાછું મૂકી દઈએ। તો અહીંયા શું બનશે? અહીંયા આ બંને ક્રોસ મલ્ટીપ્લાય થશે તો અહીંયા લખાશે 2x + 3/4 અને આ જે સ્ટેપ હતું તે બનેલું હતું x² + 3x માંથી। અહીંયા લખાશે 3 નો સ્ક્વેર 9 तो अहींया बनशे 9/2 नो स्क्वेर 4 तो 4 × 2 = 8 लखाशे। अहींया लखाशे log mod x + 3/2 प्लस रूटनी अंदर लखाशे अहींया पण एज इट इज ए स्टेप लखी नाखीए तो x² + 3x + c। तो आ शुं थशे? आपणो जवाब थशे। 9 नंबरनो एक्जाम्पल अहींया संकलનમાં रूटनी अंदर आपेलू है 1 + x²/9। हवे आ एक्जाम्पल पण स्ट्रेट फॉरवर्ड एक्जाम्पल है। अहींया 9 क्रॉस मल्टीप्लाय थशे अने ए 9 बहार निकलशे तो अहींया लखाशे 1/3 केम के रूटमांथी बहार निकलशे तो एनो रूट शुं थशे? 3। तो अहींया लखाशे 9 + x² dx आ रीतनुं बनशे। तो हूँ 9 ने आ रीते लखी शकूँ 9 ने 3 નો સ્ક્વેર + x² dx बराबर। तो आ जे छे ते फॉर्म बनी गयुं 1/3 रूट। आ जे छे ते आ फॉर्म आ टाइपनुं लागे छे आपणने कि रूट a² + x² dx। तो आ टाइपनुं फॉर्म होय तो आपणो जवाब शुं आवे? तो x/2 * रूटनी अंदर a² + x² + a²/2 *
log mod x પ્લસ રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ સી આ રીતનું આવશે બરાબર. તો આપણે શું કરીશું તો એક્સની જગ્યાએ શું લખી નાખીએ એક્સ અને એની જગ્યાએ શું લખાશે 3 લખાશે. તો આપણો જવાબ શું આવશે 1/3 x/2 રૂટ અહીંયા લખાશે 3 સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એની જગ્યાએ લખાશે 3નો સ્ક્વેર. તો 3નો સ્ક્વેર કેટલા થશે 9. 9/2 log mod x પ્લસ અહીંયા લખાશે રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 9 પ્લસ સી આ શું થશે આપણો જવાબ. અહીંયા 3 પણ અંદર મલ્ટીપ્લાય કરી શકાય. જો 3 મલ્ટીપ્લાય થશે તો અહીંયા 6 થશે અને અહીંયા 3 કટ થશે. આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 10 તરફ. એક્ઝામ્પલ નંબર 10ની અંદર આપેલું છે રૂટની અંદર 1 પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ. તો આપણને આ તો સ્ટ્રેટ ફોરવર્ડ એક્ઝામ્પલ છે. આ જે એક્ઝામ્પલ છે તે આ ટાઈપનો એક્ઝામ્પલ છે એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ. એક્ઝામ્પલ નંબર 9 જેવો એઝ ઇટ ઇઝ એક્ઝામ્પલ છે. અહીંયા એની જગ્યાએ શું આપેલું છે 1. તો અહીંયા હું 1નો હોલ સ્ક્વેર લખી શકું. તો આનું ફોર્મ્યુલા શું થતું હતું તો આનું ફોર્મ્યુલા હતું x/2 રૂટની અંદર એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર/2 ઇન્ટુ લોગ મોડ એક્સ પ્લસ રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ સી. તો અહીંયા એની જગ્યાએ શું આપેલું છે 1 આપેલું છે. તો અહીંયા આપણે એની જગ્યાએ શું લખી નાખીશું 1 લખી નાખીશું. આપણું ફોર્મ્યુલા બનશે x/2 ઇન્ટુ રૂટની અંદર 1નો હોલ સ્ક્વેર એટલે 1 જ લખાશે. તો 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની જગ્યાએ લખાશે 1 1/2 ઇન્ટુ લોગ મોડ એક્સ પ્લસ રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એટલે લખાશે 1નો હોલ સ્ક્વેર પ્લસ સી. તો આ શું થશે આપણો જવાબ થશે. હવે એક્ઝામ્પલ નંબર 11 તરફ જઈએ. એક્ઝામ્પલ નંબર 10 અને એક્ઝામ્પલ નંબર 11 બંને MCQ ટાઈપ એક્ઝામ્પલ છે બરાબર, પણ આપણે સ્ટ્રેટ ફોરવર્ડ લઈ રહ્યા છીએ. તો આ એક્ઝામ્પલ પણ આપણે જોઈ ગયા. આ ટાઈપનો એક્ઝામ્પલ હોય તો શું કરીશું પરફેક્ટ સ્ક્વેરની અંદર કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીએ. તો પરફેક્ટ સ્ક્વેરની અંદર કન્વર્ટ કરવા માટે મારે શું બનાવવું પડશે મધ્યમ પદ બનાવવું પડશે. તો આના 2 પાર્ટ પાડી દઉં 2 × 4. તો 2 × 4 × x આ રીતે લખી શકું. તો અહીંયા એક્સનો એક્સ સ્ક્વેર ઓલરેડી પડેલો જ છે. મારે શું બનાવવું પડશે 4નો હોલ સ્ક્વેર બનાવવો પડશે. તો 4નો હોલ સ્ક્વેર એક પદ એડ કરું છું અને એક વખત માઇનસ કરું છું. તો +7 અહીંયા છે જ બરાબર. તો આ શું બની જશે પરફેક્ટ સ્ક્વેર બની જશે. તો અહીંયા હું x - 2 એનો હોલ સ્ક્વેર આ રીતે લખી શકું. આ શું બનશે -16 + 7 -16 + 7 એટલે કેટલા થશે 9. તો -9 લખાશે. તો આ શું બનશે x - 2 એનો હોલ સ્ક્વેર અને -9 ને હું 3નો હોલ સ્ક્વેર dx આ રીતે લખી શકું. તો આ કયા ટાઈપનું ફોર્મ્યુલા બની ગયું આ ફોર્મ્યુલા બની ગયું રૂટ x સ્ક્વેર - a સ્ક્વેરનું ફોર્મ્યુલા બની ગયું. તો આનું ફોર્મ્યુલા શું આવશે તો x/2. તો xની જગ્યાએ કેટલા લખાશે અહીંયા તો x - 2. તો આપણે શું લખીશું x - 2/a. તો એ તરીકે લખાશે 3. રૂટની અંદર લખાશે x સ્ક્વેર - a સ્ક્વેર. તો x - 2 એનો હોલ સ્ક્વેર - a સ્ક્વેર એટલે 3 સ્ક્વેર લખાશે -a સ્ક્વેર/2. તો a એટલે 3નો હોલ સ્ક્વેર એટલે કે 9/2 અહીંયા લખાશે log mod x તરીકે લખાશે x - 2 પ્લસ રૂટમાં લખાશે x - 2 એનો હોલ સ્ક્વેર -3 સ્ક્વેર પ્લસ c. હવે લાસ્ટમાં શું કરીશું આની જગ્યાએ જેમાંથી કિંમત બનાવેલી હતી એ કિંમત પાછી મૂકી દઈશું. તો શેમાંથી બનાવેલી હતી આપણે x સ્ક્વેર - 8x + 7. તો એઝ ઇટ ઇઝ કિંમત મૂકી દઈએ આપણે. તો અહીંયા લખાશે x - 2/3 રૂટની અંદર લખાશે x સ્ક્વેર -8x + 7 -9/2 ઇન્ટુ log mod x - 2 પ્લસ અહીંયા રૂટમાં લખાશે x સ્ક્વેર -8x + 7 પ્લસ c. આ શું થશે આપણો જવાબ થશે.